શ્રીમદ પ્રજ્ઞા પુરાણ કથા 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું શાનદાર ભવ્ય આયોજન સંપન્ન। પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્ય એવं વંદનીય માતાજીની અસીમ કૃપા અને આશીર્વાદથી વર્તમાન સમયની સમસ્યાઓનું સમાધાન તેમજ મનુષ્ય માત્રની અંદર દેવત્વ જાગૃત કરવા અને સૂક્ષ્મ વાતાવરણને પરિષ્કૃત કરવા માટે તારીખ 21/12/2024 થી 27/12/2024 दिन 7 શ્રીમદ પ્રજ્ઞા પુરાણ કથા અને 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન ગોરવા હાઉસિંગ બોર્ડ, ભાઈલાલ પટેલ મેરેજ હોલ સામે ગોરવા, વડોદરામાં રાખવામાં આવ્યું હતું, જેના આયોજક ભગવતીબેન મહેન્દ્રભાઈ પટેલને પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું। અતૂટ શ્રદ્ધા, સાધના, સમર્પણ, સેવા અને સંવેદનશીલ જેવા ઉચ્ચ સ્તરીય ગુણોથી ભરપૂર એવું વ્યક્તિત્વ હોય, જેના ઉપર માં સરસ્વતીની અસીમ કૃપાનો ધોધ વરસી રહ્યો છે, એવા વડોદરાનું ગૌરવ આદરણીય પ્રજ્ઞાપુત્રી શ્રીમતી મીનાક્ષીબેન કાબરિયા પોતાની તેજસ્વી ઓજસ્વી વાણીમાં 200મી શ્રીમદ પ્રજ્ઞા પુરાણની કથાનું રસપાન કરાવી સૌ ભક્તોને ભક્તિથી તરબોળ કરી તેઓની અંદર પડેલા દેવત્વને જાગૃત કરવા અદ્ભુત પ્રયાસ કર્યો। હજારોની સંખ્યામાં ભક્તોએ કથાનું રસપાન કર્યું। કથાની વિશેષતા એ હતી, 1. 200મી કથા હોય, જેથી 201 બહેનોને પ્રજ્ઞાપુરાણના 4 ભાગની પોથી, દેવ સ્થાપનાનો ફોટો, ગંગાજળની બોટલને સ્થાપિત કરી તેની સામે બેસી કથાની શરૂઆતથી 1 વાગ્યાથી 5 વાગ્યા સુધી સતત ગાયત્રી મહામંત્રની ઉપાસના કરી 5 દિવસ સુધી દિવ્ય સ્વર્ગ જેવા વાતાવરણનું નિર્માણ થયું હતું। 2. 200 સાધક બહેનોએ માથે પોથી લઈ મંડપની ચારે બાજુ 3 પ્રદક્ષિણા કરી દિવ્યતામાં વૃદ્ધિ કરી। 3. 200 બહેનોએ સંકલ્પ લીધા કે પૂજાની પોથી અને બીજી 1 એમ કરી 2 પોથી 400 નવા ઘરોમાં પોથીનું સ્થાપન કરશે। 4. કથા મંડપમાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો હતા, જેઓએ પોતાના ઘરને સ્વર્ગ બનાવવા માટે ગાયત્રી મહામંત્રના 10 મિનિટ જપ કરવા, બલિવૈશ્ય યજ્ઞ કરવો અને બીજા 10 ઘરોમાં મહામંત્ર અને યજ્ઞ કરવાના સંકલ્પ લીધા। 5. તારીખ 21ના રોજ જવારા કલશ પોથી વિશાળ મોટી સંખ્યામાં પરિજનો દ્વારા શોભાયાત્રા કાઢી વિસ્તારને દિવ્ય બનાવવાનો પ્રયત્ન કર્યો। 6. તારીખ 27ના રોજ 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ દ્વારા સામૂહિક સાધનાની પૂર્ણાહુતિ કરવામાં આવી। 5 પાળીમાં હજારોની સંખ્યામાં ભાઈઓ બહેનોએ આહુતિ આપી દિવ્ય ચેતના શક્તિની અનુભૂતિ કરી હતી। 7. 38 બહેનોના ગર્ભોત્સવ સંસ્કાર અને હજારો નવા પરિજન ભાઈ બહેનો મંત્ર દીક્ષા લઈ ગાયત્રી પરિવારમાં જોડાઈ સાધનાત્મક અને રચનાત્મક કાર્યો કરવાના સંકલ્પો લેવામાં આવ્યા હતા। આ આયોજનમાં સંપૂર્ણ સંચાલન પિંડલ સરે કર્યું હતું। એમનો સહયોગ ખૂબ સરાહનીય હતો અને વિશેષમાં યુવા જોડો અભિયાનને વેગ આપી યુવાઓને જોડવાનો સંકલ્પ લીધો હતો। અહેવાલ અનિલભાઈ રાવલ, વડોદરા। क्या मैडम जियो बना रहे हो।
પછી બનાવે છો રોડ્યું દાદા બેનો વચ્ચે વચ્ચે જગ્યા ના રાખે, ઝડપ ચાલે, જગ્યા પૂરી દો, વચ્ચે જગ્યા ના રાખો. છેલ્લે બેનો ચાલી રહી છે, ઉતાવળ રાખે, જગ્યા ના રાખે વચ્ચે. વિડીયો છે વિડીયો છે